શાસ્ત્ર એમ કહે છે, દેવો ભૂત્વા દેવમ યજેત. દેવ જેવા થઈ દેવને ભજો. તો તમે જેની સેવા કરો છો એ પોતે આનંદ રૂપ છે. તો આનંદ રૂપ હરિની પાસે ચડેલા પડેલા ઉતરેલા ચહેરે કેમ જવાય? ચડેલા ચહેરે જવાય? દુખી થઈને જવાય? ઉદાસ થઈને જવાય? હતાશ થઈને જવાય? ના. દેવો ભૂત્વા દેવમ યજેત. જો જે દેવતાની ઉપાસના કરે ને એવા થઈને કરે. તમે જેમ કોઈ મહાદેવજીની ઉપાસના કરતો હોય તો વાઘાંબર આદિ ભભૂત લગાવી એમના પૂજારીને તમે જુઓ તો એકદમ મહાદેવજી જેવું રૂપ ધારણ કરે. કોઈ માતાજીનો ઉપાસક હોય તો માતાજી જેવી ચુંદડી આદિ ધારણ કરી કંકુ લગાડીને એવી ઉપાસના કરે. જે વિષ્ણુના ઉપાસક છે એ તિલક કરે, મુદ્રાઓ ધારણ કરે, ચતુર્ભુજ જે પ્રભુ શંખ ચક્ર ગદા પદ્મધારી પરમાત્મા છે તો એવી મુદ્રાઓને ધારણ કરે અને એ રીતે તૈયાર થઈ માળા આદિ પહેરી અને વિષ્ણુ જેવા થઈને વિષ્ણુને ભજે. એવી શાસ્ત્ર આજ્ઞા છે. દેવો ભૂત્વા દેવમ યજેત. આપણા ઘરે બિરાજતો લાલન પ્રભુ એ આનંદ રૂપ છે. અને એટલા માટે આપણા આચાર્યો કહે છે કે ક્યારે પણ ઠાકોરજી આગળ ઉદાસ થઈને નહીં જવું, પ્રસન્નતાપૂર્વક જવું. ગઈકાલે આપણે શિક્ષાપત્રનું અવલોકન કરી રહ્યા હતા અને છેલ્લે જે વાત આવી બહુ સમજવાની વાત છે. શ્રી મહાપ્રભુજી, ઠાકોરજી, ગુસાઈજી, વ્રજભક્તો, પ્રભુ સંબંધી સર્વે લીલા સામગ્રી એને લૌકિક નહીં જાણે. કારણ કે બુદ્ધિ જો લૌકિક રાખશો ને તો અલૌકિક આનંદ નહીં માણી શકો. અને એવું જ થાય ને ઘણી વાર લૌકિક બુદ્ધિએ જ્યારે પણ આપણે મંદિરે જઈએ, તીર્થોમાં જઈએ, દર્શન કરવા જઈએ ત્યારે કાંઈક ને કાંઈક લૌકિક જોઈને પાછા આવી જઈએ. કારણ કે લૌકિક બુદ્ધિ લૌકિકને શોધે છે, અલૌકિક બુદ્ધિ અલૌકિકને શોધે છે. સૌથી પહેલા તમે જેને પણ માનતા હો, જ્યાં પણ તમારા ઈષ્ટ હોય, જાઓ તો સૌથી પહેલા બુદ્ધિને અલૌકિક કરીને જાઓ. એમનો આદર, એમનો અહોભાવ ચિત્તમાં ધારણ કરીને જાઓ. આજે સમસ્ત હિન્દુ સમાજમાં એક બહુ મોટો વિચારણીય પ્રશ્ન એ આવ્યો છે કે શું આપણે આપણા ઈષ્ટ, આપણા ભગવાન, આપણા દેવી દેવતાઓનું હિન્દુ સમાજ સન્માન જાળવે છે? ઘણીવાર સરલીકરણના નામે આપણે ક્યાંક એમનું અપમાન તો નથી કરતા ને? ઘણીવાર ગણેશ ચતુર્થી આવે જોઈએ તો કોઈ ગણપતિને ક્રિકેટ રમતા બતાવે, કોઈ ડોક્ટર બનાવે, કોઈ સિપાહી બનાવે ને કોઈ આ બનાવે. ખરેખર એક વિચારણીય બાબત એ છે, શું આપણા દેવતાઓ જોડે આવી રમત ઠીક છે? આપણા જેમને ઈષ્ટ માનવામાં આવે છે, જેમને દેવતા માનવામાં આવે છે, એમના આવા વિચિત્ર રૂપો કરી એમને આ રીતે પધરાવવા, ક્યાંક એમની ડિગ્નિટીને આપણે ઓછી તો નથી કરતા ને? ઘણી વાર કારમાં પેલા હનુમાનજી કાચ પાસે લટકતા હોય, આમ ઉડતા હોય, આમ જઈ પાછા આવે, આગળ જાય પાછા આવે. કારણ કે આજકાલ શું બધું મળવા લાગ્યું છે ને. તો વિચાર કરો, શું દેવતાઓને આવી જગ્યાએ મૂકવા, આ રીતે રાખવા એ ઉચિત છે? ચિંતન કરો, વિચારણીય છે. આપણે ભલે ઠાકોરજીનું એનિમેશન આદિ બનાવીએ પણ પછી કાર્ટૂન બનાવીને આપણને એમ થાય કે છોકરાઓને બહુ પ્રેમ થશે. એ લોકો પ્રેમ ભગવાનને નહીં કરે. ધીમે ધીમે વર્ષો જશે ને પછી ભગવાન પણ કદાચ કાર્ટૂનના એક પાત્ર થઈ જશે. એટલે ક્યાંક ચિંતનીય તો છે જ. આપણે સરલીકરણ કરવા, યુવાનો સુધી ભગવાનને પહોંચાડવા, બાળકો સુધી પહોંચાડવા માટે ક્યાંક ભગવાનનું સ્તર નીચે ન કરી દઈએ, એની સાવધાની આપણે બધાએ રાખી. જૂનવાણી વાત નથી કરતો, નવી જ વાત કરું છું. કઈ આપણને એવું કે આ જૂનવાણી એટલે આવું ન કરાય એવું મારા ચિત્તમાં નથી, પણ એક ભય છે ક્યાંક અજ્ઞાન. કારણ કે કોઈ વસ્તુ બહુ લાંબા સમય સુધી ચાલે ને પછી એનો પરિચય એ થઈ જતો હોય છે. એટલે બીક એ લાગે કે ક્યાંક 25, 50, 100 વર્ષ પછી ભગવાન કોઈ કાર્ટૂનના પાત્ર બનીને ન રહી જાય, એની સાવધાની આપણે બધાએ રાખી. છોકરો કૃષ્ણના કાર્ટૂનથી રમતો હોય તો એમ ન માની લેવું કે એને ભગવાન જોડે પ્રેમ થઈ ગયો. એને તો કોઈ કાર્ટૂનના પાત્ર જોડે પ્રેમ થયો છે. એને ભગવાન રૂપે જીવનમાં ભગવાન આપ્યા. સમજવાની વાત એ છે, કહેવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે ભગવાનને ભગવાન તરીકેના જીવનમાં આપો છો.
કે ભગવાન કેવલ કોઈ રમવાનું સાધન નથી, ભગવાન એ છે જે તમારા ભાગ્યને બદલવા સમર્થ છે, જ્યાં સમગ્ર સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કરનારો છે. અહોભાવ જ્યાં નથી, જ્યાં આદર નથી, કારણ કે આજના સમાજમાં સમાનતાનો યુગ છે ને, એટલે દરેક બાબતમાં એમ કરી બધામાં ફ્રેન્ડ, ભગવાનને ફ્રેન્ડ બનાવ્યા. પછી એમ થાય કે માતા પિતા મોટા થાય એટલે ફ્રેન્ડ. યુવાનોને કહીશ, મિત્રો તો હજારો બનાવી લેશો, પણ ઘરમાં આશીર્વાદ આપનારા છે ને તો એમને એ જ જગ્યાએ રાખો. માતા પિતાને એમ કે જો તમે અમારા મિત્ર બનવાની કોશિશ ન કરો, મિત્ર તો અમારે ઘણા છે, તમે તો માતા પિતા જ રહો, ભૂલ કરીએ તો અમને ટોકજો, અમને વળજો, અને સારો દિવસ આવે તો આશીર્વાદ આપજો. કારણ કે દુનિયામાં હાથ મિલાવનારા તો ઘણાય મળશે, પણ માથે હાથ મૂકનારા ભગવાને બહુ ઓછા આપ્યા છે. અને એટલા માટે પ્રયાસ એ કરજો કે વડીલોને વડીલ તરીકે સ્વીકાર. પ્રેમમાં આદર જતો રહેશે ને, ક્યાંક આદર જરૂરી છે, ક્યાંક સંભાવ જરૂરી છે, ક્યાંક દયા જરૂરી છે. આપણાથી મોટા હોય ત્યાં આદર, સમાન હોય ત્યારે સંભાવ, અને નાના હોય ત્યાં કરુણા, દયા, સ્નેહ. આ દરેક સંબંધોની માધુર્ય આમાં જ ટકેલું છે. એટલે ક્યાંક સમાનતાના યુગમાં આપણે આશીર્વાદથી વંચિત ન થઈ જઈએ એની સાવધાની રાખવી, નહીં તો બહુ મોટું નુકસાન તમને થઈ જશે. કારણ કે જ્યાં આશીર્વાદ લેવા જેવા હતા, મોરારજી દેસાઈ 100 વર્ષના થયા ને તો પત્રકારે પૂછ્યું કે આ સમયે તમને શેની કમી લાગે છે? ત્યારે એમણે કહ્યું હતું પત્રકારને કે અત્યારે 100 વર્ષનો થયો, બધા આશીર્વાદ લેવા આવે છે, પણ આજે મારા જન્મ દિવસે મને કોઈ આશીર્વાદ આપનારું નથી, બસ એની કમી અત્યારે લાગે છે. કારણ કે સૌથી મોટો હું છું. એટલે જીવનમાં યુવાન બાળકો, ભાઈઓ બહેનોને કહીશ, જન્મ દિવસ પણ આવે, મમ્મી પપ્પા પ્રેઝન્ટ આપે, પીઠ થાપડે, શેક હેન્ડ કરે, વિશ કરે, બધું બરાબર, પણ તમે પગે લાગી આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. કારણ કે આ બાકી બધું કદાચ નકામું જાય, પણ માતા પિતાના આશીર્વાદ ક્યારે નકામા નથી થતા. હું તો આખો પ્રસંગ ગાંધી પરિવારને કહીશ કે આ તમારા માતા પિતાના આશીર્વાદથી સફળ થઈ રહ્યો છે, આ એમની ભક્તિથી સફળ થઈ રહ્યું છે. વડીલો જે ભજન કરી ગયા છે ને, આપણે તો એના ફળ ભોગવીએ. અને આ હું નથી કહેતો, ભાગવતજીની આ પરંપરા છે. જ્યારે વામન ભગવાન ગયા બલિરાજાને ત્યાં, ત્યારે પૂર્વજોની યાદ અપાવી છે કે તું પ્રહલાદનો દીકરો છો, પ્રહલાદના વંશમાં છું. પરીક્ષિત મહારાજ યાદ કરે છે પૂર્વજોને કે મારા પૂર્વજો પર ભગવાનની કેવી કૃપા હતી. આપણી આ પરંપરા છે. જ્યારે પણ જીવનમાં કોઈ પણ સત્કર્મ આદિ થાય ત્યારે વડીલોનો આભાર માનો, એમના આશીર્વાદ ગણવા. અને એટલા માટે જીવનમાં આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. બાળકોને, નાના બાળકોને કહીશ, જન્મ દિવસ આવે, ઠાકોરજીને દંડવત કરો, ગુરુજન બિરાજતા હોય તો એમને વંદન કરો, અને ઘરે માતા પિતાને વંદન કરો. આ ત્રણને વંદન કરી એમના આશીર્વાદ જરૂર લેવા. કારણ જ્યારે દુર્ભાગ્ય ચાલતું હશે, અને દુર્ભાગ્ય ચાલે ને ત્યારે સમજ, બુદ્ધિ, પુરુષાર્થ કાંઈ કામ ના આવે. માણસનું નસીબ ફરે ને, દુર્ભાગ્ય આવે, અને દુર્ભાગ્ય સમયે કાંઈ કામ નહીં લાગે, ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી દેશે. આ તમે જીવનમાં જે આશીર્વાદ ભેગા કર્યા હશે ને, એ તમને સંકટોથી તારી દેશે. અને એટલા માટે આશીર્વાદ ભેગા કરે બહુ જ મહત્વનું છે. જો પતંગ ગમે તેટલો સારો હોય, દોરી ગમે તેટલી સારી હોય, પણ પવન જ ન હોય તો પતંગ ઉડે? આ આશીર્વાદ છે ને, એ આપણા સૌભાગ્યના પતંગ માટે પવન છે. જ્યારે આશીર્વાદ રૂપી પવન ફૂંકાય છે ને, અને સારો પવન હોય તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. સારો પવન ચાલતો હોય ત્યારે લોકો ફાટેલા પતંગો ચડાવી. બસ આશીર્વાદનો પવન જીવનમાં મળતો રહે ને, એનો પ્રયાસ સતત કરતા રહે. જે વાત કરી રહ્યો હતો હું, મહાપ્રભુજી હરિરાયજી આપણને સમજાવે છે, ઠાકોરજી એમની ભગવદ લીલા, એમનો લીલા સામગ્રી, આ બધાને લૌકિક નહીં જાણવા, એમને લૌકિક જેવો વ્યવહાર એમની સાથે નહીં કરવો, એમને અહોભાવ રાખો. ભગવદ નામ હોય, ભગવદ રૂપ હોય, ભગવદ લીલા હોય કે ભગવદ ધામ, આ બધા ચારેને સમાન કહ્યું છે. પ્રભુનું નામ પણ લઈએ તો આદર સાથે,
ચિત્ર વિચિત્ર સ્વરૂપે આપણે કરી દઈએ. અને મોબાઈલના યુગમાં તો હવે આખું જય શ્રી કૃષ્ણ કોણ લખે, એટલે JSK લખીને ફોરવર્ડ કરી દઈએ. હવે તો મોબાઈલની આખી વોટ્સઅપની એક ભાષા છે. પણ હવે સારું થયું, ફોન સ્માર્ટ થઈ ગયા છે. જે લખો તો જય આવી જાય, કે લખો તો કૃષ્ણ આવી જાય. એટલે સારું થયું ફોન સ્માર્ટ થયા. ઘણી વાર આપણને ચિંતા થાય, કારણ કે આ JSK લખતા ભવિષ્યમાં બાળકોને ક્યાંક એમ ન થઈ જાય કે બસ વૈષ્ણવ મળે એટલે JSK કરવાનું. ઘણી જગ્યાએ જઈએ કે JC કરી લે, JC કરે, આપણે શું છે જય શ્રી કૃષ્ણ. એમ પાશ્ચાત્ય જગતમાં તો વધારે શોર્ટ ફોર્મ કરવાની બધાને આદત હોય, એટલે લાંબા સમય કદાચ છે. પણ જેમ તમે કોમ્પ્યુટર જે યુઝ કરતા હોય, જે બધા IT ના હોય, તમે સર્ચ એન્જિન વધારે કયું યુઝ કરો? ગૂગલ ને. હવે ગૂગલનું ફૂલ ફોર્મ શું થાય? તમે કહો ગૂગલનું ફૂલ ફોર્મ હોય? હા, એ શોર્ટ ફોર્મ છે. કારણ કે ગૂગલ યુઝ કરતા કરતા તમને એમ થયું ગૂગલ જ નામ છે. ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ, આ ગૂગલનું ફૂલ ફોર્મ કહેવાય. હવે ગૂગલ એટલી વાર તમે યુઝ કરો છો એટલે નામ ઘડીએ શોર્ટ ફોર્મ, એટલે ગૂગલ જ તમને નામ લાગવાનું. એમ જ JSK કરતા ધીમે ધીમે કદાચ 25-50 વર્ષે JSK જ ના થઈ જાય જય શ્રી કૃષ્ણ. કોઈ ઓર્થોડોક્સ વાત કરવા નથી માંગતો જોડવાની, પણ કોશિશ કરીએ કે ભગવાનના નામમાં કમથી કમ કાપકૂપ ન કરો. એનો અહોભાવ, મૂળ વાત છે ભગવાન પ્રત્યેનો આદર. એમ રૂપ ભગવત સ્વરૂપની સન્મુખ તમે જ્યારે જાઓ, સામે ભગવાન છે, તો ભગવાન આગળ એક ભક્તિ કેમ ઉભા રહેવું, કેમ બેસવું, કેમ બોલવું, કેવો વ્યવહાર રાખવો, આપણે ભક્તનું ડિસિપ્લિન છે. આ એક શિસ્ત છે. આમાં કોઈ ધર્મના નિયમ નથી, આ એક ડિસિપ્લિન છે કે ભક્ત જ્યારે ભગવાનને આપણે સ્વામી માનીએ છીએ, હું એમનો દાસ છું, એવો ભાવ રાખીએ છીએ, ત્યારે પ્રભુ આગળ ઊભા હોઈએ ત્યારે આપણો કેવો વ્યવહાર હોય. લીલા એવી જ છે ભગવાનની લીલાઓ. ભગવાનની લીલા કોઈ લૌકિક બુદ્ધિવાળા વ્યક્તિ પાસે સમજવાનો પ્રયાસ ન કરતા, નહીં તો એ ભગવાનમાં અભાવ જગાવશે. કારણ કે આ બધા ગ્રંથો એવા એક લેવલ પર આવીને લખાયેલા છે. કારણ કે એક વસ્તુ બહુ જ મહત્વની, કે કર્તાનું જે લેવલ હોય એ લેવલ સુધી ન પહોંચો ત્યાં સુધી એની કૃતિ માટે કોઈ જજમેન્ટ આપવું નહીં. કારણ કે એની કૃતિને સમજવા માટે, એના સર્જનને સમજવા માટે એ કર્તા યા વક્તાના લેવલ સુધી પહોંચવું જરૂરી છે. કારણ કે એ કઈ જગ્યાએ બેસીને જોઈ રહ્યો છે એ બહુ મહત્વનું છે. આપણું લેવલ ક્યાં છે ન સમજાય તો ગ્રંથને ખોટો નહીં કહેવો, પ્રયાસ એ કરવો કે હે પ્રભુ મારી બુદ્ધિ એવી કરજે કે ભગવાનની આ લીલાને હું સમજી શકું. આપણે ન સમજાય એમ કે ચોપડી મૂકી દઈએ, ગ્રંથ મૂકી દઈએ, આ બધું તો બધું ખોટું હોય, બધી માન્યતાઓ છે, નામ છે. વાક ગ્રંથનો ન કરાય, પ્રયાસ બુદ્ધિને વિશાળ કરવાનો કરાય. કે મારી બુદ્ધિ, મારી સમજણ એવી ક્યારે થાય જ્યારે ભગવાનની આ વાતને હું સમજી શકું, ભગવાનના ગ્રંથને હું સમજી શકું, એનો પ્રયાસ કરવો. અને એટલા માટે ભગવદ લીલા પણ જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારું જન્મ અને કર્મ, મારી પ્રત્યેક લીલાઓ દિવ્ય છે. અને એટલા માટે આ દુનિયાને પણ જોવી હોય ને તો ભગવાનની આંખે જોવી. આપણે આ દુનિયાને જોઈને જજમેન્ટ કાઢીએ કે ભગવાને આમ કેમ બનાવ્યું, આમ કેમ કર્યું ને ફલાણું કેમ કર્યું. કેટલાય આપણે જીવનમાં પ્રશ્નો જગાવી લેતા હોય આ દુનિયાને જોઈને. પણ ભગવાન ચલાવી, પેલું કહેતા ને કે માણસ બગીચામાં ગયો ને એને જોયું કે આ ભગવાનને દુનિયા બનાવતી આવડી નહીં, જો ને આ આટલા મોટા મોટા તડબૂચો છે ને એની પાતળી વેલ ઉગાડી, નાની નાની વેલમાં તડબૂચો ઉગે, અને આટલું મોટું વડનું ઝાડ ને એમાં નાના નાના ટેટા ઉગાડે. પ્રભુને દુનિયા બનાવતા જ નથી આવડી, અને એટલામાંથી એક ટેટું ઝાડ પરથી પડ્યું અને એવું માથા પર વાગ્યું કે એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડેલું. પણ આ તો ટેટા પડે ને પછી સમજ આવે. અને એટલા માટે જ્યારે આપણી સમજ વિશાળ ન થઈ હોય તો ભગવાનની કોઈ લીલા પર પ્રશ્નાર્થો નહીં મૂકવા. જિજ્ઞાસા બહુ સરસ છે, જિજ્ઞાસા હોવી જોઈએ, પણ એ જિજ્ઞાસા શ્રદ્ધા તરફ આગળ વધે એનો પ્રયાસ પણ જોડે જોડે હોવો જોઈએ.
કારણ કે આપણી શંકાને દ્રઢ કરનારો કોઈ વ્યક્તિ મળી ગયો ને તો એ જ શંકા અશ્રદ્ધા બની જશે. ક્યાંક તમારી કોઈ શંકાને અશ્રદ્ધામાં ન ફેરવી દે એવી સાવધાની સાથે શંકાને લઈને ફરો. જો હું સાચો છું એમ કરીને તમારી શંકાને દ્રઢ કરવાની ખોટી મહેનત પણ ન કરતા, ખોટો આગ્રહ ન રાખતા, નહીં તો નુકસાન તમારું જ થશે. અને એટલા માટે શંકાઓ બળ બનવું જોઈએ, શ્રદ્ધાનું બીજ બનવું જોઈએ. શ્રદ્ધાનું શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું, આ લીલા સામગ્રીઓ એની સામ્યતા કોઈની સાથે ન થઈ શકે. આ પરમ અલૌકિક તત્વો છે અને એટલા માટે એની સરખામણી ન કરે. અને એમ પણ ભક્તિમાં ક્યારે પણ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીની પણ સરખામણી બીજા ઠાકોરજી સાથે નહીં કરે. લો, પેલાને ત્યાં તો આવી સેવા, મારે ત્યાં તો આવી જ છે, એમ કરી સેવાને પણ કમ્પેર ન કરો. ઘણીવાર લોકો પ્રયાસ કરવા જાય કે બધાને એક સરખી સેવા હોવી જોઈએ. ના, પુષ્ટિ માર્ગની વિશેષતા જ એ છે કે તમારા ઘરની અનુકૂળતા, તમારી જેવી સામર્થ્ય, શક્તિ, સમય અનુકૂળતા એ પ્રમાણે તમને આજ્ઞા આપવામાં આવે. લોકો જુદા જુદા પણાને કન્ફ્યુઝન સમજે છે. આવું જુદું જુદું કેમ? આ જ આપણી વિશેષતા છે કે દરેક જીવ માટે વ્યક્તિગત સેવાની આજ્ઞા છે. કે તું બીજાને જોઈને ખેંચાવા જઈશ તો શ્રદ્ધા જતી રહેશે, થાકી જઈશ, નહીં કરી શકે. તું તારા સામર્થ્ય જેટલું કર, તું તારા ભાવ જેટલું કર. અને એટલા માટે મેં પહેલા જ કહ્યું હતું, કોઈ સકડી ભોગ ધરતા હોય, બધું ભોગ ધરતા હોય, કોઈ મિશ્રી ભોગ ધરતા હોય, પણ ક્યારેય પણ સરખામણી નહીં કરે. જોખવા તરાજુ લઈને નહીં ફરવું. નહીં તો અત્યારે દુનિયામાં ઘણા લોકો તરાજુ લઈને જ ફરતા, દરેક વસ્તુને જોકે, દરેક વસ્તુને માપે. નહીં, તુલના ન કરે. એ એની જગ્યાએ મોટો છે, તમારી સેવા તમારી જગ્યાએ મોટી છે. પેલાને ત્યાં મોટું સ્વરૂપ હોય ને તમારે ત્યાં નાનું બાલકૃષ્ણલાલજી હોય તો એવું હોય કે 1 ફૂટનું સ્વરૂપ હોય, ત્યાં 100 વોલ્ટ હોય ને, પેલા નાનું હોય તો 50 વોલ્ટ હોય ને, એનાથી નાનું હોય તો 25 પાવર હોય. એવું હોય કે જેટલો આકાર ભગવાનનો મોટો એટલે એમાં ભગવાન વધારે, અને નાના આકારમાં ભગવાન નાના. આવું હોય? એવો પ્રયાસ ન કરે. તમારે ત્યાં પ્રભુ બિરાજે છે તો એ પ્રભુ જ છે. નુન્યતા, કોઈને ત્યાં મોટું ભગવત સ્વરૂપ જોઈ તમારા ઠાકોરજીને નાના ન ગણી લેતા, નહીં તો નુકસાન તમારું થશે. એવું ક્યાંક મહાપ્રભુજીએ કહ્યું છે કે સકડી ભોગ ધરે ને 100 વોલ્ટ ને પેલાને અનસકડીને 50 વોલ્ટ ને દૂધ ઘર ને 25 વોલ્ટ. આવું હોય? મિશ્રી વાળાને ત્યાં પણ એ જ ઠાકોરજી છે. એટલે આ જે એક માન્યતાઓ ઘૂસી ગઈ છે એ બધું કાઢો તો જ આનંદ માણી શકશો. જ્યાં સુધી સરખાવ્યા કરશો ત્યાં સુધી તમે તમારો આનંદ ગુમાવી રહ્યા છો. અને એટલા માટે અહીંયા હરિરાયજી આપણને સમજાવે છે કે આ બધા સ્વરૂપોની સામ્યતા ક્યાંય ન કરો. આપણા માટે આ સર્વોપરી છે તો સર્વોપરી છે, પણ એવો અઠાગ્રહ ન રાખો કે બધા જ શ્રીનાથજીને જ માનવા લાગી જાય. એવો અઠાગ્રહ નહીં. જેનો જ્યાં જે અધિકાર છે, જે પુષ્ટિ ભક્તિમાં આવ્યો છે, સમર્પિત થયો, એ શ્રીજીને માને. જ્યાં બીજાને કોઈને ક્યાંક શ્રદ્ધા હોય એની ત્યાં શ્રદ્ધા હોય. અત્યારે શ્રીનાથજી દર્શન કરવા જઈએ તોય આટલા ધક્કા મુક્કી થાય ને આટલી ભીડ થાય. જો આખી દુનિયા શ્રીનાથજીને માનવા લાગે તો આપણો વારો આવે દર્શન કરવાનો. એટલે પ્રભુની જે વ્યવસ્થા છે બધું બરાબર છે. આજે અત્યાગ્રહ, હઠાગ્રહ જે આપણા છે ને, આ થોડું મન ખોલવાની જરૂર છે.